નમસ્કાર મારા ખાખેને યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે 2026 જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી કે જેમના ગ્રાઉન્ડની પ્રક્રિયા શરૂ છે અને જે મિત્રોને ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે, તો તે મિત્રોને ગ્રાઉન્ડ પાસ થઈ ગયા બાદ લેખિત પરીક્ષાની જે તારીખ છે એ પણ સંભવિત તારીખ આપી દીધી છે. અને એ તારીખ સુધીમાં આપણે છે એ લેખિત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક અને મેરિટની અંદર આપણું નામ આવે તેમના માટે આપણે લેખિત પરીક્ષાની કેવી રીતના તૈયારી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે ગુજરાત પોલીસ ભરતી 2026 જે 13,000 પ્લસ ઉમેદવારોની જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી છે તેની જે લેખિત પરીક્ષા છે તેની અંદર આપણે મેરિટની અંદર કેવી રીતના ટૂંક સમયની અંદર તૈયારી આપણે કેવી રીતે કરવાની તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. કે ગ્રાઉન્ડ પાસ થયા પછી ગ્રાઉન્ડ તો જે મિત્રોએ પાસ કરી લીધું છે તો આપણે એમ ગણીએ કે 30% આપણે છે પાસ થઈ ગયા છે, પરંતુ 70% છે એ મોસ્ટ ઓફલી લેખિત પરીક્ષાની અંદર છે ઉમેદવાર ફેલ થતા હોય છે. બરોબર, તો આપણે લેખિત પરીક્ષામાં કેવી રીતે પાસ થવું અને કયા ટોપિક મતલબમાં તમારે કયા વિષય કરવાના છે અને તે વિષયની અંદર કયા ટોપિક કરવાના છે, બરોબર, તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. બના રહેજો વિડીયોમાં. હવે પીએસઆઈની છે એ લેખિત પરીક્ષાની છે તારીખ તમને જણાવું છું કે કેટલી 19 એપ્રિલ. આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે. 19 એપ્રિલ એટલે કે આવતા મહિનાની અંદર પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે પ્રિલિમ એટલે કે પીએસઆઈની જે તૈયારી કરતા ઉમેદવારો છે તેમના માટે હવે ગણતરીના દિવસો વધ્યા છે. તેમના માટે છે ઝાઝો સમય નથી, એટલે કે તમારી પાસે એક મહિનાની અંદર છે પીએસઆઈની તૈયારી કરવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જે મિત્રોએ પહેલીથી તૈયારી શરૂ છે, 6 મહિના 7 મહિના 1 વર્ષથી જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે તેમના માટે છે એ 1 મહિનાની અંદર છે એ તેમને પોતાને છે રિવિઝન કરવાનો છે એ સારામાં સારો સમય હવે મળી રહેશે. પછી આવે છે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા. જે કોન્સ્ટેબલની અંદર જે ઉમેદવારો છે ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેની લેખિત પરીક્ષા 14 જૂન આ સંભવિત તારીખ આપી દીધેલી છે. એટલે હવે જે ખાખીના યોદ્ધાઓ છે તેમના માટે 3 મહિના જેવો ટાઈમ છે, એટલે કે 90 દિવસ. આ 90 દિવસથી તમારે તમારી લાઈફ બનાવવાના દિવસો છે. આ 3 મહિનાની અંદર છે તમારે કેવી રીતના તૈયારી કરવાની છે, કયા વિષય ઉપર વધારે ભાર આપવાનો છે તેની માહિતી આપું છું હમણાં. હવે કોન્સ્ટેબલ માટે મારો આ ભરતીની અંદર છે નામ આવી ગયેલું છે, બરોબર. મારે આણંદ જિલ્લાની અંદર મારે નોકરી કરવાની છે. 2 થી 4 દિવસમાં હું ટ્રેનિંગમાં જવાનો છું, બરોબર. હું પોતે પણ છે એ ગઈ ભરતીની અંદર છે પોલીસ કોન્સ્ટેબલની અંદર આપણું નામ આવેલું છે. હવે કોન્સ્ટેબલ માટે સિલેબસ જે તમારો સિલેબસ છે, બરોબર, જો સિલેબસ તમારી પાસે ન હોય તો મારી એક ટેલિગ્રામની ચેનલ છે, બરોબર, આઝાદ એજ્યુકેશન. આ ટેલિગ્રામ ચેનલ છે મારી, બરોબર. તેની અંદર જોઈન થઈ જજો. તમને છે એ પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈ છે તેમનો છે સિલેબસ છે એ મળી જશે. તમારે સૌપ્રથમ સિલેબસની છે તમારે પ્રિન્ટ કરાવવાની છે. ઘણા ઉમેદવારો છે એ ગ્રાઉન્ડ પાસ થઈ ગયા બાદ છે પોતાને ખબર જ નથી હોતી કે મારો સિલેબસ શું છે અને મારા કયા સિલેબસ પ્રમાણે છે મારે પોલીસ કોન્સ્ટેબલની અંદર તૈયારી કરવાની છે, બરોબર. તો સિલેબસની સૌપ્રથમ તમારે છે પ્રિન્ટ કઢાવવાની રહેશે અને પ્રિન્ટ માટે છે એ મારી ચેનલ છે ટેલિગ્રામ આઝાદ એજ્યુકેશન, તેની અંદર મળી રહેશે. હવે પ્રિન્ટ કરાવો અને રોજે સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરો. તમારો જે સિલેબસ છે તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરો. સિલેબસની અંદર છે એ જ્યાં તમારે આજના દિવસે જે ટોપિક વાંચ્યો તેને ટીક કરો, બરોબર. બે દિવસમાં તમારી ટોપિક પૂર્ણ થાય તો બીજો ટોપિક હોય તો એ ટોપિકને પૂર્ણ કરો. સિલેબસ વાઇઝ તમારો કમ્પ્લીટ સિલેબસ થઈ જાય પછી તમારે મોક ટેસ્ટ આપવાનું શરૂ કરવાનું છે. હમણાં વાત કરીએ કે ગઈ ભરતીના છે એ પીવાયક્યુ જો એટલે કે જે ગઈ ભરતી એટલે કે પાછળની જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે લેખિત પેપર લેવાના છે તેના પીવાયક્યુ એટલે કે એમસીક્યુ તમારે સોલ્વ કરવા જરૂરી છે, બરોબર. એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના પેપર છે એ નીકળતા હોય છે. હવે પોલીસ કોન્સ્ટેબલ માટે 3 મહિનાનો સમય છે, તો રોજે 10 કલાક રીડિંગ થવું છે એ તમારે જરૂરી છે. રોજ 90 દિવસ સુધી. કેટલા? તમારી પાસે 90 દિવસનો ટાઈમ છે, તો રોજે 10 કલાક છે રીડિંગ થવું ખાસ જરૂરી છે. સિલેબસ કમ્પ્લીટ નથી
તો પણ જરૂરી છે, અને તમારે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો તો પણ તમારે રીડિંગ કરવું છે એ જરૂરી છે. જેટલું રિવિઝન થશે એટલા જ તમને માર્ક સારા આવશે. સૌ પ્રથમ વાત કરું કે ગણિત અને રીઝનિંગ આ જે વિષય છે એ ઘણા બધા છે એનાથી ડરતા હોય છે. એટલા માટે પ્રથમ પ્રાયોરિટી છે એ ગણિત અને રીઝનિંગને આપો. કારણ કે કોન્સ્ટેબલની અંદર છે પાર્ટ એની અંદર 80 ગુણ હોય છે, તેમાંથી 60 ગુણનું ગણિત અને રીઝનિંગ પૂછાતું હોય છે. 60 માંથી તમે સારામાં સારા માર્ક મેળવી લો એટલે તમારે છે એ પાર્ટ એની અંદર સારા માર્ક આવે એટલે તમારું છે સિલેક્શન થવાની પૂરેપૂરી સંભાવના છે. ગઈ ભરતીની અંદર ગણિત અને રીઝનિંગની અંદર મોટા ભાગના ઉમેદવારો છે ફેલ થયા હતા. ગણિત અને રીઝનિંગ વિષય છે એનાથી મિત્રો ડરતા હોય છે વિદ્યાર્થી, અને આની અંદર મોટા ભાગે છે એ રિઝલ્ટ ઓછું મળતું છે. અને ગઈ ભરતીની અંદર મોટા ભાગના ઉમેદવારો છે ગણિત રીઝનિંગના લીધે પાર્ટ એની અંદર 32 માર્ક નહોતા થયા એટલે છે એ ફેલ થયા હતા. અને પાર્ટ બી માં છે એ ઘણા બધા ઉમેદવારોને 70+ માર્ક હતા, 80+ માર્ક હતા, છતાં પણ છે મેરિટમાં નામ નથી આવ્યું. મારું એવું કેવું છે કે પ્રથમ પ્રાયોરિટી છે ગણિત અને રીઝનિંગને આપો. અને ગણિત અને રીઝનિંગ જો કરવું હોય તમારે વ્યવસ્થિત તો મારા અનુભવ મુજબ બકુલ પટેલ જે ભેંસ કી પાઠશાલા આ છે એમને છે તમારે બકુલ પટેલનું છે ગણિત રીઝનિંગ છે એ કરવું જોઈએ એવું મારો અનુભવ છે. અને બંધારણ 30 માર્કનું છે બંધારણ પૂછાય છે. કેટલું? 30 ગુણનું બંધારણ પૂછાય છે. બંધારણ તમારે જો સારામાં સારું કરવું હોય તો તમે નિર્મિત પટેલ સાહેબને સાંભળી શકો છો. તેમની પાસે છે સારામાં સારું એવું બંધારણનું જ્ઞાન પડેલું છે. અને મેં પણ પરીક્ષા પાસ કરી, મેં પણ પોતે છે બંધારણ છે નિર્મિત પટેલ સાહેબનું પોતે કરેલું છે. તમારે છે મેરિટમાં આવવાનું છે, બરોબર? નહીં કે 200 માંથી 200 લાવવાના, બરોબર? તમારે 200 માંથી 200 માર્ક લાવવાનું કોઈ કહેતો નથી. તમારે લાવવાના છે મેરિટની અંદર તમારે નામ લાવવાનું છે. કોઈ ટોપિક એવો હોય કે બહુ અઘરો લાગતો હોય, બરોબર, તો તમારે પૂરામાંથી પૂરા માર્ક લાવવાના નથી. એટલે એવું કાંઈ બહુ બીવાનું નથી કે મને આ ટોપિક નથી આવડતો, પરંતુ તમારે આની અંદર પાર્ટ એની અંદર ગણિત અને રીઝનિંગની અંદર અને ગુજરાતી આવે છે કુલ 80 માંથી તમારે 32 માર્ક તમારે લાવવા જરૂરી છે, નહીતર તમે મેરિટની અંદર ફેલ થશો. અને તમારે જો સિલેબસ કમ્પ્લીટ થયો અથવા તો બાકી છે તો પણ તમે મોક ટેસ્ટ આપવાનું ખાસ ભૂલશો નહીં. કારણ કે જો તમે કદાચ સિલેબસ કમ્પ્લીટ નથી તો ટોપિક વાઇઝ ટેસ્ટ આપો. કારણ કે જો તમે ટેસ્ટ આપશો એટલે તમને તમારું સી લેવલ ખબર પડશે. અમુક મિત્રો છે એ વાંચી લેતા હોય છે પરંતુ છે એ મોક ટેસ્ટ નથી આપતા તો તેને પોતાનું છે લેવલ ખબર નથી પડતી અને સીધા જ મેઇન પરીક્ષાની અંદર છે એ એન્ટ્રી કરતા હોય છે અને પેપરમાં છે એ ગભરાઈ જતા હોય છે અને પોતાનું લેવલ છે એ એને પોતે ખબર નથી હોતું. અને કુલ માર્કની પણ ટેસ્ટ આપો, એટલે કે ફૂલ તમારી જે ટોટલ તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય તો એની પણ છે મોક ટેસ્ટ આપો. સંપૂર્ણ સિલેબસ હોય, 200 માર્કનું પેપર હોય, તેમાંથી તમારે જોવાનું કે પાર્ટ એની અંદર મારે કેટલા માર્ક આવે છે, પાર્ટ બી ની અંદર કેટલા માર્ક આવે છે, તો તમને ખ્યાલ આવે કે મારે કયા ટોપિક ઉપર અને કયા વિષય ઉપર મારે ખાસ ધ્યાન દેવાનું જરૂરી છે. પાર્ટ બી ની અંદર હું તમને વાત કરું તો તેની અંદર કયા વિષય છે? ઇતિહાસ છે, વારસો છે, બંધારણ છે, જીકે છે, કરંટ છે, ભૂગોળ છે. આ બધા વિષય છે પાર્ટ બી ની અંદર આવે છે, બરોબર? આ બધા વિષયની અંદર છે ઇતિહાસ છે, વારસો છે, બંધારણ છે, તેની અંદર જે ટોપિક છે એ તમને યાદ નથી રહેતા, એવો કોઈ વસ્તુ છે કે તમને યાદ નથી રહેતી, અઘરું લાગે છે, યાદ નથી રહેતું, અઘરું લાગે છે, તો તેને છે એ અલગ એક બુક રાખો એવી કે જેની અંદર છે સૌથી વધારે તકલીફ આપતા હોય એવા પ્રશ્ન હોય, કન્ફ્યુઝન પોઈન્ટ હોય, મિક્સ થઈ જતું હોય, તેને લખો. શું કરવાનું? લખવાનું. તમે લખશો એટલો તમારે વધારે ફાયદો થશે. મેં તમને કીધું આની એક અલગ એક બુક રાખો કે જેની અંદર તમને ભલે ગણિત રીઝનિંગમાં જે પણ એવો કોઈ દાખલો હોય કે જે તમને સમજાતો નથી, આ યાદ નથી રહેતો, એની રીત ભૂલાય જાય, એની ટ્રીક ભૂલાઈ જશે, એ દાખલો પણ લખો એવી એક બુક રાખો. પાર્ટ બી ની અંદર પણ કોઈ પણ આમાંથી કરંટનો હોય, ભૂગોળનો હોય, વારસાનો, ઇતિહાસનો, બંધારણનો કોઈ પણ એવો પ્રશ્ન હોય કે જે તમને કન્ફ્યુઝન દેતો હોય, તમને યાદ નથી રહેતો, ભૂલાઈ જાય છે, એને લખો અને રોજ વાંચો. કેમ? રોજ વાંચો. તમે રોજ વાંચશો એટલે તમને જે અઘરી વસ્તુ છે એ પણ સહેલી બની જશે. આ ટ્રીક છે મેં પોતે પાસ થવા માટે છે અપનાવેલી છે, બરોબર? તો આ હતું સંપૂર્ણ કોન્સ્ટેબલની અંદર તમારે 30 એટલે 90 દિવસની અંદર તમારે કેવી રીતે તમારો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે અને કેવી રીતના તૈયારી કરવાની છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.